નમસ્કાર, બીઓપી ન્યૂઝમાં હું છું આપની સાથે ચિંતન સુથાર. અને આજે અમારી સાથે એક એવી એક્ટ્રેસ ઉપસ્થિત છે જેમણે ના માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ બોલિવૂડ, સાઉથ અને મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે કામ કરી ચૂક્યા છે. અને હવે અત્યારે એમનું ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ રિલીઝ થઈ ગયું છે અને સિનેમાઘરોમાં ખૂબ જ લોકોને પસંદ પડી રહ્યું છે આ ફિલ્મ. ત્યારે તેમની સાથે આપણે વાતચીત કરીશું. એક્ટ્રેસ કાજલ વશિષ્ઠ. કાજલ વશિષ્ઠ, સ્વાગત છે બીઓપી ન્યૂઝમાં તમારું. કાજલ, અત્યારે તમારું ફિલ્મ રિલીઝ થયું છે ગુજરાતી ફૂલ સ્ટોપ. એમાં તમારું આરડીએક્સ પાત્ર છે, એમાં તમારું કેરેક્ટરનું જે નામ છે આરડીએક્સ. કેવા પ્રકારની સ્ટોરી છે અને ફિલ્મમાં તમને આ જે પાત્ર આરડીએક્સ કર્યું છે એના અંગે શું કહેશો? ફિલ્મનો એક બેસિક પ્લોટ કહીશ તો ઇટ ઇઝ અબાઉટ કે કોઈ જીવનમાં ખરાબ પ્રસંગ બને. મોટાભાગે સ્ત્રીઓ જ્યારે ઘરથી બહાર પગ મૂકે છે તો 10માંથી 9 સ્ત્રીઓ જોડે કંઈક ને કંઈક નાનું મોટું ખરાબ વર્તન થતું જ હોય છે. એટલે એના અગેન્સ્ટ કઈ રીતે આપણે ચાલવાનું, એના અગેન્સ્ટ કઈ રીતે આપણે જીવવાનું ને એને કઈ રીતે ફૂલ સ્ટોપ મૂકવાનું, એનું એક એક્ઝામ્પલ આપતી આ વાર્તા છે. આરડીએક્સનું કાર્યક્રમ એવું છે કે એ સહન નથી કરી શકતી સ્ત્રીઓ પ્રતિ જે અન્યાય થાય છે, એ સહન નથી થતું એનાથી. એટલે શી ઇઝ ઓન હર ઓન જર્ની કે હું મારી ફ્રેન્ડ કે ફ્રેન્ડની ફ્રેન્ડ બધાને ટ્રેન કરીશ, પણ બધાને રેસ્પેક્ટથી જીવવાનું હક છે. અને ઇટ્સ હર જર્ની કે કોઈના જોડે કંઈ ખરાબ થાય તો હાઉ ડુ યુ ગો અબાઉટ ઇટ, તમારે શું કરવાનું, તમારે પોતાની જાતને કઈ રીતે ટ્રેન કરવાનું. અને દેટ ઇઝ આરડીએક્સ's જર્ની એન્ડ પરફોર્મન્સ. ફૂલ સ્ટોપ મૂવી રિલીઝ થઈ ગઈ છે અને થિયેટરમાં લોકોને ખૂબ પસંદ પણ પડી રહી છે. તમે તમારી કારકિર્દીની શરૂઆત, જે ફિલ્મી કરિયર છે, એ કઈ ફિલ્મથી શરૂઆત કરી? તો મારી ફર્સ્ટ ફિલ્મ, જીવનની સૌથી પહેલી ફિલ્મ હતી રાવડી રાઠોર, અક્ષય કુમાર હતા એમાં સર, અને સોનાક્ષી સિન્હા હતી. અને આમ 100 કરોડથી વધારે એનું બોક્સ ઓફિસ હતું એન્ડ દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. જીવનમાં કોઈ દિવસ મેં સેટ નહોતું જોયું, બટ સીધા લેન્ડેડ ટુ સંજય લીલા ભંસાલી પ્રોડક્શન હાઉસ એન્ડ ત્યાંથી મારી જર્ની શરૂ થઈ છે. એના પછી મેં 3G ફિલ્મ કરી નીલતી મુકેશ જોડે. ગુલાબી એક મરાઠી ફિલ્મ છે જે સચિન ખેડેકર જોડે કરી છે, કસરત છે. અને ગુજરાતમાં આ મારી બીજી ફિલ્મ છે ફૂલ સ્ટોપ. એના પહેલાં મેં કરી છે ભલે પધાર્યા, જે હોરર કોમેડી હતી. એમાં પ્રેમ ગઢવી, ભરત ચાવડા, સૌરભ રાજ્યગુરુ એ બધા હતા. એટલે ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ, ઇન્ટરેસ્ટિંગ જર્ની, સ્લો બટ સ્ટેડી એન્ડ સોલિડ. રાવડી રાઠોરમાં અક્ષય કુમાર સાથે અને સોનાક્ષી સિન્હા સાથે કામ કરીને તમને કેવું લાગ્યું? અને સાઉથના અલ્લુ અર્જુન સાથે પણ તમે એક ફિલ્મ કરી છે, તો શું કહેશો એમાં? અક્ષય સર જોડે કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું છે કે હાઉ ડુ યુ કેરી અ ટીમ ઓન યોર શોલ્ડર્સ. અને બધાને જોડે લઈને ચાલવાની એમની એક કલા છે. તમે એમને કામ કરતા સેટ પર જોશો ને ત્યારે એવું લાગશે કે ભાઈ આટલી એનર્જી ક્યાંથી લાવે છે એ માણસ. આમ બધા સ્પોટ બોય હોય કે પ્રોડ્યુસર હોય, બધાને રાખવા, બધાથી પ્રેમથી વાત કરવાની અને એક મસ્ત એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું, એ એમની કળા છે. અને એનાથી મને એવું થાય છે કે હું જરાક આમ 10% બી શીખી લઈશ તો મારું જીવન સફળ છે. સોનાક્ષી પણ બહુ સ્વીટ હતી વાઇલ શૂટિંગ ધ સોંગ. એટલે આમ અનુભવ તો બેસ્ટ જ હતું, કારણ કે આખી ટીમ ટોપ લેવલની હતી. કોરિયોગ્રાફર સરોજ ખાન હતા, એમાં ડાયરેક્ટર પ્રભુદેવા સર હતા, ડોન બોસ્કો સીઝરના ટીમ હતી ફોર ચિંતા ચિતા ચિતા સોંગ. એટલે આમ બધું જ એ લેવલનું હતું. એટલે ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. અને હજી પણ લોકો મને એનાથી યાદ કરે છે ને, અરે વો ચશ્મેવાલી લડકી આપી ઓર ને. એટલે આમ ક્યુટ લાગે, સારું લાગે કે ચલો લોકોને હજી મારું કામ યાદ છે, પસંદ છે. અને એઝ આર્ટિસ્ટ, એક આર્ટિસ્ટ માટે સૌથી મોટી પૂંજી એ છે કે લોકોને તમારું કામ ગમે. પૈસા બધા જ લોકો કમાય છે, બટ એઝ આર્ટિસ્ટ આપણી સૌથી મોટી પૂંજી કે અર્નિંગ એ જ છે કે લોકોનું પ્રેમ તમને મળે છે. અને દેટ ઇઝ ગ્રેટ ફોર મી. બોલિવૂડ, સાઉથ, તમ અને મરાઠી બાદ ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે પાછા આવ્યા છો. ભલે પધાર્યા, બરાબર. ભલે પધાર્યા પછી તમે અત્યારે ફૂલ સ્ટોપમાં છો. એટલે આગામી તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ જે છે તે
પોતે ગમાડશો, એટલે મીન્સ કે કઈ ફિલ્મ તમે પસંદ કરશો, કેવા પ્રકારની એની સ્ટોરી હશે, સાથે જ કેવા કલાકારો સાથે, કયા કલાકાર સાથે તમને વધારે કામ કરવાની ઈચ્છા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એ કહેશે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી બેસ્ટ અત્યારે વાત શું છે ખબર, કે બધા લોકો ડિફરન્ટ જોનર લઈને ફિલ્મો બનાવી રહ્યા છે. કોઈ લવ સ્ટોરી બનાવે છે, કોઈ હોરર કોમેડી બનાવે છે, કોઈ એકદમ ઇન્ટેન્સ થ્રિલર બનાવીને લઈને આવે છે. એટલે મને એવું લાગે છે કે આ તો આખી થાળ છે, તો એમાં કોઈને મૂકવાના નથી, બધા જોડે કામ કરવાની મજા છે. બટ આઈ વોન્ટ ટુ વર્ક વિથ કેડી સર. અમારું આઈ થિંક એ જે ફિમેલ રોલ્સ લખે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, અને આઈ વોન્ટ ટુ વર્ક વિથ હિમ. અને ઇન ટર્મ્સ ઓફ એક્ટર્સ, આઈ થિંક મલ્હાર, યશ, પરીક્ષિત, એમનું બધાનું કામ મને ગમે છે. આઈ સ્પેશિયલી લાઈક પરીક્ષિત્સ એક્ટિંગ પર્સનલી. તો મને એવું છે કે અમે કંઈક સારું રોલ અને સારી વાર્તા અને કંઈક સારું પરફોર્મ કરી શકીએ, આવું કંઈક ફિલ્મો લઈને ઓડિયન્સ સુધી આવીએ. તો આગામી તમારા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ફિલ્મો આવવાની છે તે માટે શુભકામનાઓ VOP ન્યૂઝ તરફથી, અને આગામી સમયમાં તમે જે પણ પ્રોજેક્ટ હાથમાં લો એમાં ખૂબ સફળ થાવ, અને ગુજરાતી દર્શકોને પણ તમે ખાસ ગમો છો, બરાબર છે. ઘણી બધી ફિલ્મો તમે કરી છે અને આગામી સમયમાં પણ તમે કરશો. તો VOP ન્યૂઝ તરફથી કાજલ વશિષ્ઠને ખાસ શુભકામનાઓ, અને આવી જ રીતે આપણે ફરી એકવાર કોઈ નવા સ્ટાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો VOP ન્યૂઝ.